સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે। મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગના લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે। મળતી વિગતો અનુસાર સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી। આ અંગે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક ગામચેતીના પગલાં લીધા અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે। આ પરિસ્થિતિને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા। મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।